આગળ ચલો આના પછી આગળ શું આવશે? તો આના પછી જો હવે હેરિટેજના પ્રકાર, ધ ટાઈપ્સ ઓફ હેરિટેજ. ચાલશે, રહેવા દો ને, વાંધો નહીં, આજે રહેવા દો, વાંધો નહીં. અરે હું કહી દઈશ, વાંધો નહીં. ચલો ચલો આ બધું ધ્યાન આપો. ટાઈપ ઓફ હેરિટેજ, બરાબર. તો વારસાના પ્રકાર કેટલા? તો આપણી પાસે એક વારસો કયો છે? આપણી પાસે એક વારસો છે નેચરલ. નેચરલ નો મતલબ થાય પ્રાકૃતિક વારસો. અને બીજો છે કલ્ચર હેરિટેજ, સાંસ્કૃતિક વારસો. અહીંયા એલ આવશે. કલ્ચરલ હેરિટેજ, બરાબર. કયું આવશે? કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા. હવે આપણી પાસે બે વારસા છે. સૌથી પહેલો નેચરલ હેરિટેજ. તો નેચરલ હેરિટેજ ની અંદર કેવી કેવી બાબતો? લેન્ડસ્કેપ, રિવર્સ, વેજીટેશન અને વાઇલ્ડ લાઈફ. મતલબ ભૂમિ પ્રદેશો, પછી નદીઓ. વેજીટેશન એટલે અહીંયા શું લખેલું જો? અંબાલા, એલોવેરા, અરે અંબાલા નહીં, આંબલા, એલોવેરા, અરડુસી, સનફ્લાવર ટ્રીસ. એટલે કે એવું કહી શકાય કે વન્ય પ્રદેશો, વન્ય પ્રદેશો અથવા તો વન, જંગલ અથવા વનસ્પતિ, આવું બધું જ કહી શકાય, બરાબર. અને વાઇલ્ડ લાઈફ નો મતલબ થાય વન્ય જીવ. વાઇલ્ડ લાઈફ નો મતલબ શું થાય? વન્ય જીવ. તો આ બધા પ્રાકૃતિક હેરિટેજ છે. પ્રાકૃતિક હેરિટેજ નો મતલબ શું થાય? તો જે હેરિટેજ અથવા જે વારસો આપણને કોની તરફથી મળ્યો છે? પ્રકૃતિ તરફથી પ્રાપ્ત થયેલો વારસો. કોની તરફથી? પ્રકૃતિ તરફ. ખાલી વારસો હોય તો? ખાલી વારસો હોય તો ફોર ફાધર્સ એટલે કે પૂર્વજો તરફથી. પ્રાકૃતિક વારસો હોય તો પ્રકૃતિ એટલે કે નેચરલ તરફથી મળેલું, નેચર તરફથી મળેલું. તો એમાં કયા કયા આવશે? ભૂમિ પ્રદેશો. તો ભૂમિ પ્રદેશોમાં આપણને ખબર છે કે ભારતની અંદર એવા ભૂમિ પ્રદેશો છે કે જે પ્રકૃતિ તરફથી બનેલા છે અથવા પ્રકૃતિએ એનું નિર્માણ કર્યું છે. આપણો એમાં કોઈ ભાગ છે નહીં. તો કયા કયા આવશે? અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ, નંદાદેવી, હિમાલયા, આ બધા જ ભૂમિ પ્રદેશો. આમાંથી એક એવો ભૂમિ પ્રદેશ છે કે જે ભૂમિ પ્રદેશોને માણસે સર્જન કર્યું હોય કે આપણા પૂર્વજોએ બનાવ્યું હોય? છે કે નથી? બરાબર. એના પછી આવશે નદીઓ. તો નદીઓમાં પણ આપણું કોઈ યોગદાન છે નહીં. નદીઓ આપણે બનાવી છે કે નથી બનાવી? તો નદીઓમાં કયા કયા નદીઓ? ગંગા, યમુના, સરસ્વતી, કૃષ્ણા, કાવેરી, નર્મદા, સરસ્વતી, રૂપેણ, ગોદાવરી, બ્રહ્મપુત્રા, મહાનદી, મહી નદી, તાપી નદી. જેટલી લખવી એટલી લખાય, બરાબર. એના પછી વેજીટેશન એટલે કે આપણને પ્રકૃતિ તરફથી જે ઔષધિઓ મળેલી છે એવી ઔષધિઓમાં આમલા, એલોવેરા, અરડુસી, સનફ્લાવર, અલગ અલગ પ્રકારના વૃક્ષો, પીપળો, તુલસી, ગળો, જે લખવું હોય એ લખાય, બરાબર. હા, નીમ, જે લખવું હોય એ લખાય, બરાબર છે. એના પછી આવે વાઇલ્ડ લાઈફ. વન્યજીવોમાં તો જો વાઇલ્ડ એનિમલ્સ, જે શિકાર કરવા વાળા જંગલી પ્રાણીઓ છે, વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, બધું જ આવે. ટાઈગર, લાયન, રેબિટ, પાયથોન, લિઝાર્ડ, ઘરમાં જોવા મળતી લિઝાર્ડ પણ વાઇલ્ડ લાઈફમાં જ આવે, બરાબર છે. ઉડતી ખિસકોલી આવે. આવી ઘણી બધી અલગ અલગ વસ્તુ છે. સસલું, આ તે શેમાં આવે? જંગલમાં જ રહે છે ને, કે આપણા ઘરમાં રહે છે? પાળવું તો ડોગ ઘણા બધા કૂતરા પાળે છે, તો એનો મતલબ એવો કે કૂતરાને જંગલી પ્રાણી ના કહેવાય? એ જંગલી પ્રાણી છે. એને ભણાવવામાં નથી આવતું, એની જોડે એટલી બધી પ્રેક્ટિસ કરાવવામાં આવે છે કે પછી એને એક આદત પડી જાય છે. પછી આપણે જે ઓર્ડર આપીએ ને એ જ ઓર્ડર એ ફોલો કરે. પણ આવે છે એમાં ઇન શોર્ટ વાઇલ્ડ લાઈફ. તો આ બધું જ શેમાં આવશે? નેચરલ હેરિટેજ. શેમાં આવશે? નેચરલ હેરિટેજ. હવે જોઈએ
કલ્ચરલ હેરિટેજ. કયું હેરિટેજ? એટલે કે સાંસ્કૃતિક વારસો. કયો વારસો? ફરીથી એક વખત, ખાલી કલ્ચર હોય, ફક્ત ને ફક્ત કલ્ચર લખેલું હોય તો એને સંસ્કૃતિ કહેવાય. એને શું કહેવાય? સંસ્કૃતિ, ધ વે ઓફ લાઈફ. પણ કલ્ચરલ હોય તો સાંસ્કૃતિક થાય. તો શું થાય? સાંસ્કૃતિક થાય. થોડી શાંતિ રાખ, ઉતાવળ ના કરીશ. પૂર્વજો તરફથી મળ્યું છે એ વારસો છે. પૂર્વજો તરફથી મળેલું છે એ શું છે? વારસો છે. એની અંદર સાંસ્કૃતિક વારસો પણ આવે, પ્રાકૃતિક વારસો પણ આવે, ભૌતિક વારસો પણ આવે અને જૈવિક વારસો પણ આવે. પણ આપણે બે જ ભણવાના છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક જે વારસો છે, સાંસ્કૃતિક વારસા બે પ્રકારે આપણને જોવા મળે. એક ભારતનો સાંસ્કૃતિક વારસો અને બીજો કયો છે? ગુજરાત. ધ હેરિટેજ ઓફ ઇન્ડિયા, હેરિટેજ ઓફ ગુજરાત. પણ બંનેની આગળ શું લખેલું છે? કલ્ચરલ. એટલે કે ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. તો એમાં સૌથી પહેલું આપણે કયો સાંસ્કૃતિક વારસો ભણવાનો છે? ભારત. કયો સાંસ્કૃતિક વારસો ભણવાનો છે? ભારતનો. સૌથી પહેલા સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા શું થાય? એટલે કે કન્ડિશન શું છે? શેની કન્ડિશન? કલ્ચરલ હેરિટેજ. અહીંયા પણ AL આવશે. કલ્ચરલ હેરિટેજ. ખાલી આની વ્યાખ્યા તો જો, whatever is received or created by human with his tact, wisdom, art and skill is called cultural heritage. મતલબ મનુષ્યએ જે કંઈ પણ, whatever એટલે જે કંઈ પણ, હ્યુમન એટલે માણસ, મનુષ્યએ જે કંઈ પણ પોતાની બુદ્ધિ, આવડત, કૌશલ્યથી પ્રાપ્ત કર્યું છે એને કલ્ચરલ હેરિટેજ કહેવાય. ફરીથી, વોટ એવર રિસીવડ, રિસીવડ એટલે પ્રાપ્ત કરવું, વોટ એવર ઇઝ રિસીવડ ઓર ક્રિએટેડ એટલે કે મનુષ્યએ પોતાની બુદ્ધિ, ચતુરાઈ, આવડત, કૌશલ્યનો ઉપયોગ કરીને જે કંઈ પણ બનાવ્યું કે પ્રાપ્ત કર્યું એ તમામ બાબતો શેમાં આવશે? કલ્ચરલ હેરિટેજ. તો એને શું કહેવાય? સાંસ્કૃતિક વારસો. આખી વ્યાખ્યા છે આર્યા. જ્યારે પણ સાંસ્કૃતિક વારસો પૂછાય પરીક્ષામાં તો આપણે આ સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા લખવી પડે. શું કરવું પડે? લખવી પડે. ચલો, એના ઉદાહરણ શું છે? એક્ઝામ્પલ. તો શરૂઆત ક્યાંથી થાય? આર્યથી. ભારતમાં જે અલગ અલગ પ્રજાતિઓ આવી ને એમાં આર્યો આવ્યા. તો આર્યોએ આપણને સંસ્કૃતિમાં કંઈક શીખવાડ્યું. શું શીખવાડ્યું? કે ભગવાનની પૂજા કરવી જોઈએ, પ્રકૃતિની પૂજા કરવી જોઈએ, ચાંદની પૂજા થાય, સૂર્યની પૂજા થાય, નદીઓની પૂજા થાય, પર્વતીઓની પૂજા થાય, વનસ્પતિની પૂજા થાય. આપણે તુલસીની પૂજા કરીએ છીએ, પીપળાની પૂજા કરીએ છીએ ને. આ બધું આપણી સંસ્કૃતિમાં જોઈએ છીએ. અલગ અલગ દિવસે અલગ અલગ પ્રકારના વાર તહેવારે કે પ્રસંગોએ કે ચોઘડિયાઓ પ્રમાણે આપણે એની પૂજા કરતા હોઈએ છીએ. બરાબર. તો એમણે શરૂઆતમાં આર્યો, ક્ષત્રપ, કુષાણ, આરબ, તુર્ક, મુઘલ અને ફ્રેન્ચ આવી અલગ અલગ પ્રજાતિઓ આપણા દેશમાં આવી. આપણા દેશમાં આવીને આ પ્રજાતિઓએ આપણને અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ આપી. શું આપ્યું? અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ આપી. એમણે જો તમને અલગ અલગ પ્રકારની ભાષાઓ પણ આપી ને. ભાષાઓ, મુસલમાન જો તમે ઉર્દુ ભાષા બોલશે, હે ને. આરબો આયા તો એ લોકો અલગ બીજી ભાષા લઈને આવ્યા. ક્ષત્રપ કાળમાં તમને અલગ પ્રકારની ભાષા જોવા મળશે. ગુજરાતી ભાષા, આપણા દેશમાં કેટલી બધી ભાષાઓ છે. આ બધી ભાષાઓ અલગ અલગ પ્રકારના જે પ્રજાતિઓ આવી એમણે આપી. જેમ કે ફ્રેન્ચ આયા, બ્રિટિશરો આયા તો એમણે ઇંગ્લિશ આપ્યું. તો આપણી સંસ્કૃતિનો વિકાસ ક્યાંથી થાય છે? આર્યોથી શરૂઆત થાય. ક્યાંથી શરૂઆત થાય? આર્યો. જેમ જેમ અલગ અલગ પ્રજાતિઓ આવતી ગઈ એમ આપણી સંસ્કૃતિનો વિકાસ થતો ગયો, આપણી સંસ્કૃતિ ફેલાતી ગઈ, આપણી સંસ્કૃતિમાં નવું ઉમેરાતું ગયું. ઓછું કશું નથી થયું, નવું શું થયું? એડ થયું. એના પછી સ્કલ્પચર, મૂર્તિઓ બનાવવાનું આપણે જોયું છે કે અલગ આપણે જો ભગવાન બુદ્ધની મૂર્તિ જોવા મળે, શિવજીની મૂર્તિઓ જોવા મળે. તો આ બધું શીખવાડ્યું આ લોકોએ
કે ભાઈ આવી રીતે મૂર્તિ બની શકે. સ્કલ્પચર ઓફ શું છે? દાઢી વાળો આદમી, બિયર્ડેડ, એટલે કે દાઢી વાળા જે એ વખતનો જે કોઈ પુરુષ હશે એનું એ લોકોએ સ્કલ્પચર બનાવ્યું. એ આપણા ઇતિહાસમાં લખાયેલું છે, આપણી સંસ્કૃતિમાં વણાયેલું છે. બરાબર. કેવ્સ ઓફ ઇલોરા, મતલબ ઇલોરાની ગુફાઓ. ઇલોરાની ગુફાઓમાં જાઓ તો એમાં ચિત્રોનું આખું પ્રદર્શન છે. દિવાલ ઉપર ઇલોરાની ગુફાઓમાં અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ પ્રમાણે અથવા એ સમય પ્રમાણે અલગ અલગ પ્રકારના ત્યાં જોશો ને તો કોતરણી કરેલી છે મૂર્તિઓ. બરાબર. એના પછી જૈન તીર્થંકર્સ, એટલે કે જૈન ટેમ્પલોમાં જઈશું તો ત્યાં પણ જૈન તીર્થંકર. ગુજરાતની અંદર સૌથી મોટું જૈન ટેમ્પલ ક્યાં આવેલું છે? ગુજરાતની અંદર સૌથી વધારે જૈન મંદિરો અને સૌથી મોટું જૈન મંદિર ગુજરાતમાં છે. કયું છે? પાલીતાણા. ક્યાં છે? પાલીતાણા. 1000 કરતા વધારે મંદિરો છે જૈનો. કેટલા? 1000 વધારે. અને જૈન આપણે મંદિર કહીએ ને, આપણે મંદિરો એટલે આપણને યાદ રહે. આપણે એ વસ્તુ જ યાદ રાખવાની, જે શબ્દો હોય એ શબ્દો ના યાદ રહે તો એ શબ્દને કેવી રીતે યાદ રાખવો, એ યાદ આપણને જે શબ્દથી રહેતું હોય ને એ યાદ રાખવું. દેરાસર ના યાદ રહે તો મંદિર યાદ રાખો. કેમ? આપણે મંદિરની અંદર પૂજા કરવા જઈએ છીએ એમ જૈનો પણ એમના મંદિરો પૂજા કરવા જઈએ છીએ, પણ જૈનો એને દેરાસર કહે છે. ઓકે. તો પાલીતાણામાં કેટલા એમના જૈન દેરાસરો છે? 1000 કરતા વધારે. આબુમાં જે દેલવાડાના દેરા છે એ પણ જૈન છે. બરાબર. અને જૈનોની અંદર જેમ આપણે કહીએ છીએ ને હિન્દુઓમાં 33 કોટી દેવતાઓ. કેટલા? 33 કોટી. આ કોટી શબ્દ છે ને સંસ્કૃત છે, પણ એનો ગુજરાતી કરીએ તો કરોડ થાય. પણ સંસ્કૃતમાં આપણા શાસ્ત્રોમાં એવું કીધું છે કે 33 કોટી દેવતાઓ, મતલબ કોટીનો મતલબ થાય છે પ્રકાર. ઇન શોર્ટ, હિન્દુ ધર્મમાં કેટલા પ્રકારના દેવી દેવતાઓ છે? 33 પ્રકારના દેવી દેવતાઓ છે. એવી રીતે જૈનોના અંદર 24 એમના તીર્થંકરો છે. 24. કેટલા? 24. બરાબર. આ યાદ રાખો. ચલો. અલગ અલગ પ્રકારના સ્તૂપ આપણને જોવા મળે. ઈંટોમાંથી બનેલો ગોળ આકારના સ્તૂપ. બરાબર. પછી વિહાર, ટેમ્પલ્સ, પછી મસ્જિદ, કિલ્લાઓ, ગેટ, મેથેમેટિક્સ. જો સ્તૂપ, વિહાર, ટેમ્પલ્સ, ચૈત્ય, વિહાર, આ બધું છે ને આના પછીના ચેપ્ટરમાં આવશે. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે આની કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયામાં કઈ કઈ બાબતો આવે. તો ભારતમાં બનેલા તમામ પ્રકારના કિલ્લાઓ, મસ્જિદો, અલગ અલગ પ્રકારના જેમ કે ગેટવે ઓફ ઇન્ડિયા, ઇન્ડિયા ગેટ, આ બધું જ ભારતના સાંસ્કૃતિક વારસામાં આવે. મંદિરો, જૈન દેરાસરો, ગુરુદ્વારા, આ બધું જ શેમાં આવશે? કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા. ક્લિયર છે? ભારતની વાત છે. બરાબર. તો ભારતમાં આવેલું જો ગણિત શાસ્ત્ર પણ એમાં જ આવે. એ પણ આપણો સાંસ્કૃતિક વારસો છે. એના પછી હવે કયું છે? કલ્ચરલ હેરિટેજ ઓફ ગુજરાત. એસ્ટ્રોનોમી, ખગોળશાસ્ત્ર, સ્પેસ વાળું. સુનિતા વિલિયમ્સ યાદ છે? ચલો. હવે ગુજરાતનું, જેમ ભારતનું સાંસ્કૃતિક વારસો હતો એમ કોનો? ગુજરાતનો સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા શું? ખાલી એટલું યાદ રાખો. વોટ એવર, એટલે કે મનુષ્યએ જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે શેના? પોતાના દિમાગથી, પોતાની બુદ્ધિથી, સ્કિલ, ટેક્ટ, વિઝડમ, સમજૂતી, એની બુદ્ધિથી, એની સમજથી જેટલું પણ પ્રાપ્ત કર્યું એ બધું શું કહેવાય? સાંસ્કૃતિક વારસો, કલ્ચરલ હેરિટેજ. અને કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા એમ શું આવે? તમામ મંદિરો, તમામ મસ્જિદો, તમામ કિલ્લાઓ, તમામ પુસ્તકો,
પછી તમામ જૈન દેરાસરો, તમામ મહેલો, તમામ કિલ્લાઓ, તમામ દિવાલો અથવા તો તમામ ગેટ, આ બધી જ વસ્તુઓ શેમાં આવે? કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા. ચલો એના પછી નહીં, આપણે તો પેલું હતું ને, હા, કલ્ચરલ હેરિટેજ ઓફ ગુજરાત. તો જો સૌથી પહેલું કયો સાંસ્કૃતિક વારસો છે? તો આર્કિયોલોજીક ઇમ્પોર્ટન્સ ધરાવે છે. મતલબ આર્કિયોલોજીની દ્રષ્ટિએ, ઇતિહાસની દ્રષ્ટિએ જે બહુ જૂની છે, જ્યાંથી આપણી ગુજરાતની સંસ્કૃતિ શરૂ થઈ, અથવા તો ગુજરાતની અંદર જે સૌથી પહેલી સૌથી જૂની સંસ્કૃતિઓનો વિકાસ થયો, એવી જે સ્થળો છે એ તમામ સ્થળો કલ્ચરલ હેરિટેજ ઓફ ગુજરાતમાં આવે. તો એમાં કયા કયા આવે? લોથલ. શું આવશે? લોથલ. ક્યાં આવ્યું? ધોળકા તાલુકામાં. રંગપુર ક્યાં આવ્યું? લીંબડી, સુરેન્દ્રનગર જોડે. ધોલાવીરા, આનો સ્પેલિંગ સુધારી લેજો. ધોલાવીરા ક્યાં આવ્યું? કચ્છમાં. એના પછી રોજડી અથવા તો શ્રીનાથગઢ ક્યાં આવ્યું? રાજકોટમાં. તો આ છે એવા સ્થળો ગુજરાતની અંદર મળી આવેલા કે જ્યાં સૌથી જૂની કે સૌથી પ્રથમ સંસ્કૃતિઓનો વિકાસ ગુજરાતની અંદર થયો. સમજજો. એટલે આ બધા સ્થળોનો પણ શેમાં સમાવેશ થાય? કલ્ચરલ હેરિટેજ ઓફ ગુજરાત. શરૂઆત અહીંથી થાય. એના પછી બીજા બધા જે સ્થળો છે, સમ અધર કલ્ચરલ હેરિટેજ ઓફ ગુજરાત, તો એમાં શું આવે? સૂર્ય મંદિર ક્યાંનું? મોઢેરાનું. રુદ્ર મહાલય સિદ્ધપુરનું. જામા મસ્જિદ, પછી ઝુલતા મિનારા, સિદ્દી સૈયદની જાળી, હઠીસિંગના દેરા. જો ઝુલતા મિનારા, સિદ્દી સૈયદની જાળી, હઠીસિંગના દેરા, આ બધું જ ક્યાં આવેલું છે? અમદાવાદ. આ મોઢેરાનું સન ટેમ્પલ એટલે આપણે અહીંયા મહેસાણાથી આગળ જઈએ ત્યાં, બરાબર છે. પછી પારસીઓની અગિયારી, જ્યાં પારસીઓ જે પૂજા કરે છે, બરાબર, એ લગભગ વલસાડ નવસારીમાં છે, કદાચ લગભગ નવસારીમાં છે. પારસી જે છે, પારસીઓ આપણે અહીંયા જેમ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસીઓ પણ છે. તો પારસીઓ શેની પૂજા કરે? અગ્નિની. શેની પૂજા કરે? અગ્નિની. અને એમનું પૂજા કરવાનું જે સ્થળ હોય ને એને અગિયારી કહેવાય. શું કહેવાય? અગિયારી. તો એમનું આ પૂજા કરવાનું સ્થળ છે લગભગ 99% મને ખબર છે ત્યાં સુધી નવસારીમાં છે, બરાબર. પછી દ્વારકા ટેમ્પલ, સોમનાથ, સોમનાથ ટેમ્પલ ઓફ ધ 12 જ્યોતિર્લિંગ, વન ઓફ ધ 12th જ્યોતિર્લિંગ. એટલે ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કયું? સોમનાથ ટેમ્પલ. પછી અંબાજી, બહુચરાજી, ડાકોર, શામળાજી, અહીંયા પછી લખી દેવાનું ETC. આ બધા એવા સ્થળો છે જે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય. કયા વારસામાં? ખ્યાલ આવે? ક્લિયર છે? એના પછી ફરવા લાયક તો પોલો ફોરેસ્ટ આપણને ખબર જ છે, ફરવા લાયક ગીર સોમનાથ છે, બરાબર. આ બધું આવશે. પછી આપણે અહીંયા સંસ્કૃતિ, નવી સંસ્કૃતિઓનો વિકાસ થયો એની અંદર જો કાઇટ ફેસ્ટિવલ આપણે જોઈએ છીએ, તાનારીરી ફેસ્ટિવલ, રણોત્સવ. રણોત્સવ ક્યાં થાય? કચ્છમાં. કઈ જગ્યાએ? કચ્છનું સફેદ રણ છે ત્યાં રણોત્સવ. એક્ઝેક્ટ જગ્યાએ ધોરડો. શું કહેવાય છે એને? ધોરડો. તાનારીરી ફેસ્ટિવલ કોની યાદમાં થાય છે? આ સંગીત મહોત્સવ છે. તાનારીરી ફેસ્ટિવલ કેવો છે? સંગીત મહોત્સવ. નરસિંહ મહેતાનું નામ સાંભળ્યું? એની દીકરીનું નામ શું હતું? કુંવરબાઈ. હા, કુંવરબાઈ. હા, મલ્હાર રાગ અને દીપક રાગ, બરાબર. તાનારીરી મહોત્સવ નરસિંહ મહેતાની દીકરી મીરાબાઈ, અરે મીરાબાઈ નહીં, આને મીરાબાઈ યાદ કરાવી, કુંવરબાઈ. કુંવરબાઈની જે દીકરીઓ હતી એ દીકરીઓનું નામ છે તાનારીરી. અને આ તાનારીરી મહોત્સવ છે એ આજે પણ થાય છે, બરાબર છે. કાઇટ ફેસ્ટિવલ ક્યાં થાય છે? ગુજરાતમાં નહીં, અમદાવાદ, બરાબર. ચલો, તો આમાં ક્લિયર છે. ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં આ તમામ બાબતોનો સમાવેશ થાય. ચલો, હવે
એના પછીનો મુદ્દો છે લેન્ડ એન્ડ પીપલ. આપણા ભૂમિ પ્રદેશો ઉપર જોવા મળતી અલગ અલગ પ્રકારની પ્રજાતિઓ. તો સૌથી પહેલી કઈ પ્રજાતિ છે? નેગ્રીટોડ, જેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? હપસી. ઓસ્ટ્રેલોઇડ, જેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? નિષાદ. કયા નામથી ઓળખવામાં આવે? નિષાદ. મોંગોલોઇડ, મોંગોલોઇડ ને બીજા કયા નામથી ઓળખવામાં આવે? કિરાત. એના સિવાય અધર પીપલમાં આવશે આ લોકો, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. એના પછી આવશે ધ દ્રવિડિયન્સ અને ધ આર્યન્સ. 1 2 3 4 5 6. આ 6 માંથી આપણને પૂછાવા લાયક આ 2 માંથી એક પૂછાય, અથવા તો આ 3 માંથી એક પૂછાય. આ નહીં પૂછાય પરીક્ષામાં. ઉપરના 3 અથવા છેલ્લા 2 સૌથી વધારે અહીંયાથી પૂછાય છે. એક આ 2 આઈએમપી છે અને એક આ ઓસ્ટ્રેલોઇડ આઈએમપી છે. 2 માર્ક્સના જે પ્રશ્નો આવે એ 2 માર્ક્સના પ્રશ્નોમાં ઓસ્ટ્રેલોઇડ ડિસ્ક્રાઇબ કરવાનું આવશે, ઓસ્ટ્રેલોઇડ પીપલને, અથવા તો પછી દ્રવિડિયન્સ અથવા તો આર્યન્સ. 1 2 અને 3 આપણને આવડવું જોઈએ. સૌથી પહેલી પ્રજા જોઈએ, કઈ આવશે? નેગ્રીટોઇડ. નેગ્રીટોઇડ પ્રજાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? હપસી પ્રજા. આ લોકો ક્યાંથી આવ્યા? તો જો નેગ્રોટોઇડ વિશે આપણને 2 માર્કમાં પૂછાય તો આ 4 મુદ્દા લખો ને એટલે તમારું 2 માર્ક મળે. તો હપસી પ્રજા, ધે કેમ ફ્રોમ આફ્રિકા વાયા બલુચિસ્તાન. એટલે કે ભારતમાં એ લોકો ક્યાંથી આવ્યા? આફ્રિકાથી નીકળીને બલુચિસ્તાન થઈને પછી ક્યાં આવ્યા? ભારત. પછી ક્યાં આવ્યા? ભારત. બરાબર. એ લોકો કેવા હતા? એમની સ્કિન કલર કેવો હતો? બ્લેક. તેમની હાઈટ કેટલી હતી? 4 થી 5 ફૂટની હાઈટ હતી. અને એમના વાળ કેવા હતા? કરલી. આટલું જ લખવાનું છે. નેગ્રોટોઇડ પ્રજામાં આનાથી વિશેષ બીજું કઈ લખવાનું થાય નહીં. આવડે? સૌથી પહેલા ક્યાંથી આવે? આફ્રિકાથી નીકળીને બલુચિસ્તાન ગયા, બલુચિસ્તાનથી પછી ક્યાં આવ્યા? ભારત. કલર સ્કિન કલર બ્લેક, હાઈટ 4 થી 5 ફૂટ અને હેર કરલી. પૂરું. આ મુદ્દો તમારો કેવો થઈ ગયો? પૂરો. આવડે? આવડે ને? ક્લિયર? યાર તું જે છે એમાં જો, હે ને? ઓસ્ટ્રેલોઇડ આવશે એટલે એમાં જોઈ લઈશું તું જે કહે છે એમાં આમાં શું ફરક છે. બીજો મુદ્દો ઓસ્ટ્રેલોઇડ. ઓસ્ટ્રેલોઇડમાં આટલા મુદ્દા તમારે લખવા પડે તો 2 માર્ક આવે. સૌથી પહેલા તે ક્યાંથી આવ્યા? સાઉથ ઈસ્ટ એશિયાથી. ક્યાંથી આવ્યા? સાઉથ ઈસ્ટ એશિયા. ઓસ્ટ્રેલોઇડને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? નિષાદ. ક્યાંથી આવ્યા? સાઉથ ઈસ્ટ એશિયામાંથી. નેગ્રીટો ક્યાંથી આવ્યા હતા? આફ્રિકા વાયા બલુચિસ્તાન. ઓસ્ટ્રેલોઇડ ક્યાંથી આવ્યા? સાઉથ ઈસ્ટ એશિયાથી. ઓકે. સ્કિનનો કલર કેવો? બ્લેક. માથું કેવું? બ્રોડ. બ્રોડ એટલે કે પહોળું માથું. બરાબર. નો નાક કેવું હતું? ફ્લેટ. ફ્લેટ એટલે ચપટું નાક. ચપટું નાક કહેવાય. ફ્લેટ નોઝ. અને એમની હાઈટ કેવી હતી? શોર્ટ. અહીંયા કોઈ એવો હાઈટનો ઉલ્લેખ છે નહીં. નેગ્રીટો કેટલા ફૂટના હતા? 4 થી 5 ફૂટ. અહીંયા કોઈ હાઈટ બતાવી નથી. નેગ્રીટોના વાળ કેવા હતા? કરલી. અહીંયા વાળ બતાવે છે ક્યાંય? ના. તો અહીંયા શું બતાવ્યું છે? માથું કેવું છે? પહોળું. નાક કેવું છે? ચપટું અથવા ફ્લેટ. અને સ્કિન કલર કેવો છે? બ્લેક. ચલો. ધ આર્યન્સ કોલ્ડ ધેમ નિષાદ. એટલે ઓસ્ટ્રેલોઇડ પ્રજાને નિષાદ તરીકે કોણે ઓળખાવી? આર્યન. કોણે ઓળખાવી? આર્યન. In India, the tribes of Nicobar and Myanmar have two similarities of the Australoids. મતલબ ભારત દેશની અંદર અંદમાન, નિકોબાર અને મ્યાનમાર ટાપુઓ ઉપર જે પ્રજા આજે જોવા મળે છે એ પ્રજાની અંદર ઓસ્ટ્રેલોઇડ પ્રજાના રંગસૂત્રો હોવાના કારણે આજે પણ અંદમાન અને નિકોબાર અને મ્યાનમારની પ્રજામાં ઓસ્ટ્રેલોઇડ લોકોના લક્ષણો જોવા મળે છે. In India, the tribes of Nicobar and Myanmar. ભારતમાં નિકોબાર અને મ્યાનમારની જે પ્રજાતિઓ છે અથવા જે લોકો છે એ લોકોમાં સિમિલારિટીઝ એટલે કે સમાન લક્ષણો જોવા મળે છે. કોના? આ યાદ રાખો. આના સિવાય ખાસી આસામની અંદર પણ જોવા મળે છે. બરાબર. એવી 4-5 પ્રજાતિઓ છે પણ આ ખાસ યાદ રાખો. એના પછી they made clay utensil
wore cotton and many other skill and they have great religious beliefs too. મતલબ આ લોકો પાસે કેવા કૌશલ્યો હતા? માટીમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવવી, પછી કોટનનું કાપડ બનાવવું, સુતરાઉ કાપડ બનાવવાનું એ પણ એમને આવડતું હતું, અને ગ્રેટ રિલિજિયસ બિલીફ્સ મતલબ તે લોકો ભગવાનમાં પણ ખૂબ શ્રદ્ધા ધરાવતા હતા. તો ઓસ્ટ્રેલોઇડમાં કેટલા છે? સૌથી પહેલા બીજા કયા નામથી ઓળખાય? નિષાદ. ક્યાંથી આવ્યા? સાઉથ ઈસ્ટ એશિયા. એમનો હવે લક્ષણો તો બ્લેક સ્કિન, બ્રોડ હેડ, ફ્લેટ નોઝ, શોર્ટ હાઇટ. ઓકે, પછી આ લોકોને નિષાદ કોણ કહેતું હતું? આર્યન્સ. ભારતના કયા પ્રદેશોની પ્રજામાં ઓસ્ટ્રેલોઇડના લક્ષણો જોવા મળે છે? તો નિકોબાર અને મ્યાનમાર. આ લોકો કેવા કૌશલ્યો ધરાવતા હતા? તો માટીમાંથી વસ્તુઓ બનાવવી, કાપડનું કાતવાનું કરવું, અને ઓસ્ટ્રેલોઇડ છે એ ભગવાનમાં, ઈશ્વરમાં પણ ઘણી બધી શ્રદ્ધા ધરાવતા. આવડે? આટલા મુદ્દા લખો એટલે કેટલા માર્ક આવે? બરાબર. ચલો આને પછી જોઈએ. પહેલા સૌથી પહેલા આપણે જે બે મુદ્દા ભણ્યા કયા કયા? સૌથી પહેલું નેગ્રીટો. ક્યાંથી આવ્યા? આફ્રિકાથી, બલુચિસ્તાનથી ભારત. સ્કિન કલર કેવો? બ્લેક. વાળ કેવા? કરલી. હાઈટ કેટલી? 4 થી 5. ઓકે, એના પછી શું આવે એમાં? બીજા કયા નામથી ઓળખાતા હતા? હપ્સી. બરાબર. ચલો ઓસ્ટ્રેલોઇડ ક્યાંથી આવ્યા? સાઉથ ઈસ્ટ એશિયા. ઓકે, સ્કિન કલર બ્લેક. એના પછી માથું બ્રોડ હેડ, ફ્લેટ નોઝ અને શોર્ટ હાઇટ. આ લોકોને ઓસ્ટ્રેલોઇડને નિષાદ તરીકે કોણ ઓળખાવતું હતું? આર્યન્સ. આ લોકોમાં કેવા લક્ષણો હતા? સ્કિલ્સ કેવી હતી? ક્લે પેલા માટીમાંથી બનાવવું, કોટનમાંથી કાપડ બનાવવું, અને ભગવાનમાં શ્રદ્ધા. આવડે આ બે? એક વખત રિવિઝન કરશો એટલે ફટાફટ પૂરું થઈ જશે, પણ તમારે રિવિઝન કરવું પડશે. આજે આ ચેપ્ટર પૂરું થાય તો ઘરે જઈને હું આખો વિડીયો આપી દઈશ, 4 વખત જોવો, સાંભળો, અને જે લખવા જેવું છે આમાંથી લખી લો પોઝ કરી. ઓકે, ચલો. શું કયો? હા, ભારતની કઈ પ્રજાતિમાં ઓસ્ટ્રેલોઇડ લોકોના લક્ષણો જોવા મળે? તો નિકોબાર અને મ્યાનમાર. ચલો એના પછી કયો છે? મોંગોલોઇડ. મોંગોલોઇડને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? કિરાત. કઈ પ્રજા? કિરાત. ચલો ક્યાંથી આવ્યા? તો ચાઇનાથી તિબેટ ગયા, ને તિબેટથી પછી એ લોકો ભારતમાં આસામ, સિક્કિમ, ભૂતાન અને વેસ્ટ બેંગાલ જેવા રાજ્યોમાં એ લોકો પ્રસ્થાપિત થયા, ત્યાં રહેવાનું શરૂ કર્યું. એટલે આજે પણ એવું કહી શકાય કે મોંગોલોઇડ પ્રજાના લક્ષણો આસામની પ્રજા, સિક્કિમની પ્રજા, ભૂતાનમાં કે વેસ્ટ બેંગાલના લોકોમાં જોવા મળે. મૂળ કયા છે એ લોકો? મોંગોલોઇડ. મોંગોલોઇડ લોકો ક્યાંથી આવ્યા? ચાઇનાથી. મોંગોલોઇડ ચાઇનાથી તિબેટ થઈને ભારતમાં આવ્યા. ભારતમાં કયા કયા રાજ્યોમાં અત્યારે જોવા મળે છે? આસામ, સિક્કિમ, ભૂતાન, વેસ્ટ બેંગાલ. એના પછી એમનો સ્કિન કલર કેવો હતો? ફેસ કેવો છે? આને શું કહેવાય? ચુબીસ ચીક્સ. એટલે એમના ગાલ કેવા હતા? ચપટાયેલા. બરાબર. અને એમની આંખો કેવી હતી? આંખોનો આકાર એલમોન્ડ શેપ, એટલે કે બદામ આકારની આંખો. બદામ કલરની નહીં, બદામ આકારની કેવી છે આંખો. તો આ ખાસ યાદ રાખો. આ પ્રજાનો કલર, સ્કિન કલર જે છે યલો હોવાના કારણે આ લોકોને કયા નામથી ઓળખવામાં આવે છે? કિરાત. યાદ રાખજો, આ કિરાત તરીકે ઓળખાવાનું કારણ એક જ છે, એમનો સ્કિન કલર યલો છે એટલા માટે. ઓકે, તો ફરીથી ચાઇનાથી, તિબેટથી ભારતના આસામ, સિક્કિમ, ભૂતાન, વેસ્ટ બેંગાલ.
સ્કિન કલર યલો, એમનો ફેસ ફ્લેટ, ગાલ કેવા હતા ચુબી ચીક્સ, અને એમનો જે આંખોનો આકાર હતો એ કયો શેપમાં હતો અલમોન્ડ શેપ, બરાબર. અને આ લોકોને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે કીરા. આવડે મોંગોલોઈડ? ક્લિયર? હવે સૌથી મોટું જે આપણે પૂછાય છે દ્રવિડિયન્સ. કયા આવશે? દ્રવિડિયન. તો સૌથી પહેલા દ્રવિડિયન્સને ક્રિએટર તરીકે ઓળખવામાં આવે છે. શેના માટે? તો સિવિલાઇઝેશન ઓફ મોહેન્જો-દડો. મોહેન્જો-દડોની સંસ્કૃતિ વિકાસ કરનાર મૂળ જો કોઈ હોય તો કોણ છે? દ્રવિડ. નામનો અર્થ મોહેન્જો-દડોનો? મોહેન્જો-દડો નામમાં શું રાખ્યું છે? તારો ક્વેશ્ચન ક્લિયર નથી થતો ને એટલે નથી ખબર પડતી. જોઈએ પછી, ચલો પેલા આને જોઈ લઈએ. તો સિંધુ સંસ્કૃતિનો જે વિકાસ થયો એના મૂળ સ્ત્રોતમાં કોણ છે? દ્રવિડિયન્સ. કોણ છે? દ્રવિડિયન્સ. તો એવું કહી શકાય દ્રવિડિયન્સ આર ધ ક્રિએટર ઓફ સિંધુ વેલી સિવિલાઇઝેશન ઓફ મોહેન્જો-દડો. એના પછી ધ ટ્રાઇબ્સ કેમ ફ્રોમ નોર્થ. ક્યાંથી આવી આ પ્રજા? નોર્થમાંથી. આ પ્રજાએ શું કર્યું છે? સર્વાઇવ્ડ વિથ ધેર લેંગ્વેજ એન્ડ કલ્ચર. એટલે કે પોતાની સંસ્કૃતિ સાચવી રાખી, પોતાની ભાષા સાચવી રાખી અને પોતાનો વિકાસ કર્યો. જે પ્રજા નોર્થમાંથી આવી હતી આ પ્રજા પછી ભારતમાં કયા નામથી ઓળખાય છે? દ્રવિડિયન્સ. દ્રવિડિયન્સ ગેવ ધ કોન્સેપ્ટ ઓફ મધર એઝ અ ગોડેસ એન્ડ ફાધર એઝ અ ગોડ. એટલે કે માતા તરીકે દેવી અને પિતા તરીકે દેવની પૂજા. આપણને આ લોકોએ શું આપ્યું છે? કોન્સેપ્ટ. એટલે કે આપણને એક કોન્સેપ્ટ આપ્યો કે ભાઈ દેવી માતા તરીકે હોય, દેવ પિતા તરીકે હોય. અને પછી એમણે દેવી તરીકે કોનો સ્વીકાર કર્યો? પાર્વતીનો. અને દેવ તરીકે શિવનો. મતલબ આપણા માતા પિતા શિવ અને પાર્વતી છે. દેવ અને દેવી આપણા મૂળ કોણ છે? શિવ અને પાર્વતી. ઓકે. આ લોકોએ શેની આપણને શું બતાવ્યું છે? પછી આ દેવી દેવતાઓનો કોન્સેપ્ટ આપણને આપ્યો. એના પછી એની પૂજા અર્ચના કરવી, આરતી કરવી, ધૂપ કરવી, અગરબત્તી કરવી, દીવો પ્રગટાવવો, શ્રીફળ વધેરવું, આ બધા જ કોન્સેપ્ટ આપણને કોણે આપ્યા? મતલબ આજે સવારે ઉઠીને આપણે જે માતા પિતાને પગે લાગીએ, ભગવાનના મંદિરમાં બેસીએ, પૂજા કરીએ, દીપ કરીએ, અગરબત્તી કરીએ, આ બધી જ સંસ્કૃતિ આપણને કોણે આપી છે? આખો કોન્સેપ્ટ દ્રવિડિયન્સનો છે. બરાબર. ચલો. દ્રવિડિયન્સ હેઝ જો સિસ્ટમ ઓફ ફેમિલી. એટલે કે કુટુંબમાં રહેવું જોઈએ, ફેમિલીમાં રહેવું જોઈએ. આ કોન્સેપ્ટ પણ કોણે આપ્યો? સમાજનો વિકાસ પણ કોણે કર્યો? સમાજ પણ હોવો જોઈએ, કુટુંબ હોવું જોઈએ, ફેમિલી હોવી જોઈએ. આ આખો કોન્સેપ્ટ આપણને કોણે આપ્યો છે? દ્રવિડિયન્સ. એના પછી તું આને એક જ મિનિટ ગુજરાતીમાં વિવાહ, લગ્ન, મેરેજ, કુટુંબ વધારવું, મેરેજ કરવા, ફેમિલી વધારવી, ફેમિલીનો સારો એવો સપોર્ટ લેવો. મૂળ આપણે જો ભારતની અંદર આપણે બધા જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. કઈ ફેમિલીમાં? જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. જોઈન્ટ ફેમિલીનો કોન્સેપ્ટ આ લોકોનો છે કે બધા એક સાથે રહીશું તો ગમે એવી મુસીબતોનો સામનો કરી શકીશું. જ્યારે તમે વિદેશોમાં જાઓ તો ત્યાં જોઈન્ટ ફેમિલી નથી, સ્પ્લિટ થયેલા છે બધા. કે બાળક 18 વર્ષનું થાય તો એ પોતાની રીતે અલગ જિંદગી જીવતું હોય છે, મા બાપ ક્યાં રહેતા હોય છે કોઈને ખબર હોતી નથી. આપણે અહીંયા એવું છે ના, આપણે માતા પિતા, ભાઈ બહેન, કાકા કાકી, 4-5 કુટુંબ એક સાથે રહેતા હોય. જો ઘર મોટું હોય તો 15-20 જણાનું કુટુંબ હોય. ઓકે. તો આ આખો કોન્સેપ્ટ આપણને કોણે આપ્યો છે? દ્રવિડિયન્સ. પછી ટુડે વી કેન સી ધ પીપલ સ્પીકિંગ દ્રવિડિયન્સ ફેમિલી લેંગ્વેજ. એટલે કે દ્રવિડિયન જાતિના લોકો આજે પણ ભારતમાં છે
જે મૂળ એમની ભાષા બોલે છે, કઈ ભાષા બોલે છે? તમિળ, તેલુગુ, કન્નડા, મલયાલમ. એટલે કે દક્ષિણ ભારતમાં જોવા મળતા જે લોકો છે અને જે લોકો તમિલ, તેલુગુ, કન્નડા કે મલયાલમ ભાષા બોલે છે એ બધા જ લોકો કેવા છે? દ્રવિડિયન્સ. કેવા છે? દ્રવિડિયન્સ. એનો મતલબ એવો થાય કે ભારતની સંસ્કૃતિના સીધા વારસદાર કોને કહેવાય? દ્રવિડિયન્સ. તમે ને હું દ્રવિડિયન્સ નથી. ક્લિયર? ચલો શું કરીએ બરાબર. ભારતની સંસ્કૃતિના સીધા વારસદાર કોને કહેવાય? દ્રવિડિયન્સ. ક્યાંથી આવ્યા? નોર્થમાંથી. ક્યાંથી આવ્યા? નોર્થમાંથી. પોતાની સાથે પોતાની સંસ્કૃતિ લાયા, પોતાની ભાષા લઈને આવ્યા. એમની ભાષા એટલે કઈ? તમિલ, તેલુગુ, કન્નડા અને મલયાલમ. એના પછી મોહેન્જો-દડો સંસ્કૃતિના સીધા વારસદાર કહેવાય છે, ધ ક્રિએટર્સ ઓફ ધ સિવિલાઇઝેશન ઓફ મોહેન્જો-દડો. ક્લિયર? એના પછી આ લોકોએ કોન્સેપ્ટ આપ્યા. કયા કોન્સેપ્ટ આપ્યા? માતા તરીકે દેવી, પિતા તરીકે દેવ. તો માતા તરીકે કયા દેવી? પાર્વતી. પિતા તરીકે કયા દેવ? શિવ. આ લોકોનો કોન્સેપ્ટ આપણને આપ્યો. એના પછી આપણને આ લોકોએ શું શીખવાડ્યું? અગરબત્તી કરવી જોઈએ, દીપ પ્રગટાવવો જોઈએ, પૂજા કરવી જોઈએ, આરતી કરવી જોઈએ. આ આખો કોન્સેપ્ટ આપણને કોણે આપ્યો? દ્રવિડિયન્સે. અને છેલ્લું દ્રવિડિયન્સે આપણને કુટુંબ વ્યવસ્થાનો પણ કોન્સેપ્ટ આપ્યો. ક્લિયર? બરાબર. ના ખ્યાલ આવે તો એક વખત ફરીથી વિડીયો જોઈ લેવાનો. આપણે છે ને આખો વિડીયો આપી દેવાનો. બરાબર. હવે યુટ્યુબ ઉપર હું તમને લિંક આપી દઈશ, તમારે એ લિંકમાં જ જોઈ લેવાનું. ચલો હવે કોણ આવશે? આર્યન્સ. તો શું કહે છે? ધ નોર્ડિક, ધ ક્રિએટર્સ ઓફ આર્યન સિવિલાઇઝેશન ઓફ ઇન ઇન્ડિયા. મતલબ આ લોકોને નોર્ડિક તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા નામથી ઓળખવામાં આવે છે? નોર્ડિક તરીકે ઓળખવામાં આવે છે. મૂળ ભારતમાં સૌથી પહેલા જે આયા એને નોર્ડિક કહેવાયા. પછી એમણે જે સંસ્કૃતિનો વિકાસ કર્યો એ સંસ્કૃતિના વિકાસના કારણે એમને આર્ય સંસ્કૃતિના વારસદાર કહેવાય છે. અને તેમને પછી કયા નામથી ઓળખવામાં આવે? આર્યન. કયા નામથી? આર્ય. ચલો. એન્શિયન્ટ ટાઈમ વેર દે વેર ડેન્સલી પોપ્યુલેટેડ વોઝ કોલ્ડ આર્યવ્રત. એટલે કે ભારતમાં સૌથી પહેલા આ લોકો જે જગ્યાએ સ્થાપિત થયા, જે જગ્યાએ રહેવાનું શરૂ કર્યું, એ પ્રદેશને કયા નામથી ઓળખવામાં આવે છે? આર્યવ્રત. યાદ રાખજો. એન્શિયન્ટ ટાઈમ વેર દે વેર ડેન્સલી પોપ્યુલેટેડ. એટલે કે સૌથી પહેલા ભારતમાં આ પ્રજા જ્યાં સૌથી વધારે જોવા મળી અથવા સૌથી પહેલી વખત જ્યાં પ્રસ્થાપિત થઈ એ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે? આર્યવ્રત. પ્રાચીન સમયમાં. ઇન એન્શિયન્ટ ટાઈમ ધ ફર્સ્ટ આર્યન પોપ્યુલેશન વોઝ concentrated in the northwest where flowing 7 river that the region named સપ્તસિંધુ. મતલબ આ લોકો આગળ વધતા જ્યાં પોતાનો વિકાસ કર્યો એ જગ્યાએ 7 નદીઓ વહેતી હતી. કેટલી નદીઓ વહેતી હતી? 7 નદીઓ વહેતી હતી. એટલા માટે એ પ્રદેશને કયા નામથી ઓળખવામાં આવે છે? સપ્તસિંધુ. કયા નામથી ઓળખવામાં આવે છે? સપ્તસિંધુ. ફરીથી, in ancient time the first Aryan population was concentrated in the northwest where flowing 7 rivers that the region named of it સપ્તસિંધુ. મતલબ સૌથી પહેલા આ લોકો સૌથી વધારે જ્યાં રહેવાનું શરૂ કર્યું, જ્યાં પોતાનો વિકાસ કર્યો, ત્યાં કેટલી નદીઓ વહેતી હતી? 7. આ 7 નદીઓનો પ્રદેશ હોવાના કારણે આ પ્રદેશને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? આર્યન વેર નેચર લવર્સ. એટલે કે આર્યન પ્રકૃતિ પ્રેમી હતા. કયા પ્રેમી હતા? એટલે કે આ લોકોને પ્રકૃતિનો પ્રેમ બહુ હતો, પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ બહુ હતો. ધે લવડ વર્શિપ્ડ. અહીંયાથી સ્પેસ છે. વર્શિપ્ડ ધ ટ્રીઝ, ધ રિવર, ધ માઉન્ટેન, ધ સન, ધ વિન્ડ, ધ રેન. એટલે કે આર્યો હતા એ પ્રકૃતિ પ્રેમી હતા. પ્રકૃતિમાં રહેલી તમામ વસ્તુઓની તે પૂજા કરતા હતા. કઈ વસ્તુઓ? તો ઝાડ, નદીઓ, પર્વતો, સૂર્ય, પવનો, વરસાદ, બધાની પૂજા આ લોકોએ આપણને શીખવાડી. અને આની સંસ્કૃતિના કારણે આપણે અત્યારે જો તુલસી પૂજા કરીએ છીએ, પીપળાની પૂજા કરીએ છીએ,
ગિરનાર પર્વતની પરિક્રમા કરીએ છીએ, નદીમાં જો નર્મદાની પરિક્રમા કરીએ છીએ, ગંગા નદીમાં હમણાં જ પાપ ધોવા જતા રહ્યા હતા બધા, બરાબર છે. તો આ બધું ક્યાંથી આવ્યું? આર્યનમાં. ક્યાંથી આવ્યું? આર્યનમાંથી. They started some religious ceremonies like recitation of Vedas, yajna, and the other activities became prevalent in India. મતલબ આ લોકોએ આપણને પૂજા કરવા, યજ્ઞ કરવી, કોઈના મૃત્યુ પછી આવી વિધિ કરવી, મંત્રો આપ્યા, રૂચાઓ આપી. આપણે જે આજે મંત્રો બોલીએ છીએ ને, આ બધા મંત્રો ક્યાંક ને ક્યાંક શરૂઆત કોણે કરી હતી? આપણા ઘરમાં કોઈના મૃત્યુ પછી આપણે એની વિધિ કરાવતા હોઈએ છીએ, 12મું 13મું આ તે, બરાબર. તો એ બધી વિધિઓ કોણે આપી? આર્યને. તો લગ્નની અંદર આવા મંત્રો બોલવા જોઈએ, મૃત્યુ પ્રસંગમાં આવા મંત્રો બોલવા જોઈએ, આ બધા મંત્રો કોણે આપ્યા? આર્યનોએ. તો આર્યન છે એ આપણી લેટેસ્ટ સંસ્કૃતિના વારસદારો છે. હા, અત્યારે આપણે જે કંઈ પણ કરીએ છીએ એ આખી સંસ્કૃતિ કોના તરફથી મળેલી છે? આર્યન્સ. એટલે માટે આપણે ભારતને આર્ય ભૂમિ પણ કહેવામાં આવે છે, આર્યવ્રત પણ કહેવામાં આવે છે, બરાબર. સૌથી સફળ અને સૌથી સારી રીતે જો કોઈ ડેવલપ થયેલી પ્રજા હોય તો કઈ? આર્યન્સ. ઓકે, ચલો. આખા ચેપ્ટરમાંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયા છે? 3. કલ્ચરલ હેરિટેજ ઓફ ગુજરાત અથવા તો ઇન્ડિયા. ગુજરાત અથવા ઇન્ડિયા ડિટેલમાં એક્સપ્લેન કરવાનું છે, શોર્ટ નોટમાં આવશે. બીજો પ્રશ્ન છે આર્યન અથવા દ્રવિડિયન, એની શું આવશે? શોર્ટ નોટ. અને નેગ્રીટો હબસી પ્રજાની શોર્ટ નોટ. આ 3 ક્વેશ્ચન છે તમારે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આપવાનું અને આને તૈયાર કરી દેવાના છે. ओके चलो हाँ बीच में देखो ऑब्लिक किया है ना तो दोनों में से कोई एक ही आएंगे, दोनों नहीं आएंगे. सिंपल वस्तु, गुजरात का कल्चरल हेरिटेज पूछे या इंडिया का, लेकिन जब भी पूछे सबसे पहले क्या करना है? कल्चरल हेरिटेज, इसकी कंडीशन लिखनी है हमें. क्या लिखनी है? मतलब व्याख्या. સૌથી પહેલા અહીંયાથી કંઈ પણ પૂછાય, કલ્ચરલ હેરિટેજમાં કંઈ પણ પૂછાય તો સૌથી પહેલા શરૂઆત ક્યાંથી થાય? કન્ડિશન. એટલે કે એની વ્યાખ્યા લખો, એના પછી તમે ગુજરાતનું પૂછ્યું તો ગુજરાતનું કલ્ચરલ હેરિટેજ લખો અથવા ઇન્ડિયાનું લખો. ઓકે. આર્યન પૂછાય કે દ્રવિડિયન પૂછાય, આપણે જોઈ લીધું આર્યનમાં 5 મુદ્દા છે, દ્રવિડિયન્સમાં 6 કે 7 મુદ્દા છે. બધા મુદ્દાઓ તમને બહુ ઈઝી છે, 2 વખત રિવિઝન કરશો આવડી જશે. પ્રશ્ન આટલા યાદ રાખવાના કે ક્યાંથી આયા, કલર સ્કિન કેવો, હાઈટ કેવી, એમણે આપણને શું આપ્યું, બરાબર. દ્રવિડિયન્સ આપણને ખબર છે માતા પિતાની સૌથી પહેલી વાત થાય, જ્યારે આર્યોની અંદર પ્રકૃતિની પૂજાની વાત આવે. તો આ બંનેમાં આટલો ફરક છે, બરાબર. જો ઓસ્ટ્રેલોઇડ લોકો, આ નેગ્રીટો આવા દેખાય, જો આવા કલ્લી કલ્લી હેર આપે, આ ઓસ્ટ્રેલોઇડ લોકો છે આવી રીતે, અને મોંગોલોઇડ લોકો યલો શેડમાં દેખાશે તમને, બરાબર. ક્લિયર? તો અહીંયા ચેપ્ટર પહેલું પૂરું, બરાબર. ઘરે જવાનું, વિડીયો જોવાનો, વિડીયોમાં ના ખબર પડે બીજા દિવસે આવીને મને પ્રશ્ન પૂછી લેવાનો કે સર આની અંદર નથી ખબર પડી, ફરીથી શીખો, બરાબર. આખો વિડીયો તમારે મોબાઈલનો ઉપયોગ તમારે ખાલી વિડીયો જોવા માટે જ કરવાનો. શેના માટે? વિડીયો જોવા માટે. ક્લિયર? આવડશે? ઓકે. આ બધા જો ગુજરાતના કલ્ચરલ, ભારતના કલ્ચરલ હેરિટેજ છે. અહીંયા દેખાય તમને તાજમહેલ, આ બધા જે દેખાય ને આખા, આ બધા જો શબ્દોથી ના યાદ રહે તો એના ફોટા જોવો તો પણ યાદ રહી જશે, બરાબર. પણ કયું? વાવ, કૂવો છે, વેલ. ભાઈ આમાંથી આટલું બધું છે તો આ બધા મને ના ખબર હોય? હું આખું ભારત થોડી ફરું છું, હે ને. આપણને ગુજરાતનું નથી ખબર પૂરી રીતે, તો પછી ભારતનું તો ક્યાંથી ખબર હોય? પણ એક ચિત્ર આપણા મગજમાં હોવું જોઈએ કે ઇન્ડિયાનું પૂછાય તો ઇન્ડિયાનું લખવાનું, અને ભારતનું પૂછાય
ગુજરાતનું પૂછાય ગુજરાતનું, જેમ કે આ ગાંધી આશ્રમનું છે, આ લક્ષ્મી વિલાસ પેલેસ છે, આ કોઈક મસ્જિદ છે, આ સિવિલાઇઝેશન છે મોહેન્જો દડો અથવા તો લોથલની અંદર, બરાબર. ચલો એના પછી આ તો છે એડમિશન 10મા ધોરણમાં જેને લેવાનું હોય એને કહી દેવું, બરાબર છે. આપણે આખું વર્ષ આવી રીતે જ ચલાવવાનું છે. વિડીયો આપવાના છે, વિડીયો ઘેર જઈને રિવિઝન કરવાના, સાંભળવાના, એટલે વધારે યાદ રહે. વાંચવાથી નથી યાદ રહેતું ને, સાંભળવાથી જોવાથી જલ્દી યાદ રહે, બરાબર. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.